સીતારામ, કેમ છો બધા મજામાં? 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 સીતારામ, કેમ છો મજામાં? હવે ભાઈ હમણે 2 દી પહેલા માવઠું પડી ગયું. કારણ કે જ્યારે વરસાદ પડ્યો ચોમાસું ગયું ત્યારે માવઠું હતું, અત્યારે પાછું માવઠું. એટલે માવઠાની વાત તો ઘણી કરવી છે, પણ હવે એક વાત પાછી યાદ આવી ગઈ કે ભાઈ આપણે અહીંથી જ્યારે દવાખાને ગયા ત્યારે કોઈ પણ વસ્તુ કાંઈ ખબર નહોતી. કારણ કે અહીંયા જે કાંઈ રાતે 10 વાગ્યા બન્યું એટલે સીધી થોડી વારમાં ગામમાંથી આપણા મિત્રો પ્રતાપભાઈ, પછી બીજા પીપીભાઈ, ધીરુભાઈ, એટલે એ આવી ગયા. અને પછી અડધી કલાકમાં આપણને બન્યા પછી કોઈ જાતની કાંઈ ખબર હતી નહીં. પછી 4 દિવસે ડૉક્ટર દવાખાને સારવાર કરી ભાનમાં આવ્યો ત્યારે 4 દિવસ થઈ ગયા. હા, તો 4 દિવસમાં આપણા મિત્ર અને ભાઈ સાહેબ, એટલે સાહેબ જ કહું છું અને એનું નામ હું જાહેરમાં બોલતો નથી, પણ હવે સાહેબે સવારે ફોન કર્યો એટલે એની જે કાંઈ જવાબદારી હતી એ મૂકી અને આપણી પ્રત્યે એટલી લાગણી અને પ્રેમ આપ્યો કે ભાઈ જ્યાં જે સેવા થતી હતી, જે બન્યું એના બધા રિપોર્ટ સાહેબ રાખતા હતા. અને 4 દી સુધી મને ખબર નહોતી તો બધું હેન્ડલિંગ સાહેબે ફોનમાં કર્યું અને બધું જાણકારી મેળવી અને જે થતું હતું એ પ્રમાણે સાહેબે કર્યું અને મારા દીકરાઓને, મારા ઘરનાઓને હિંમત આપી. એટલે જે મને જે પોઝિશનમાં 4 દિવસ ખુદને ખબર નહોતી કે હું સૌ કે નહીં, એ સમયમાં સાહેબે આ રીતનું ધ્યાન રાખ્યું. અને પછી ભાઈ 10-12 દિવસે દવાખાનેથી રજા મળી, તોય 10-12 દિવસ હું પૂરો ભાનમાં નહોતો. હવે આ રીતે જે માણસે મદદ કરી હોય એનું આપણે કોઈ દિવસ ભૂલાય નહીં. જિંદગીમાં હંમેશા યાદ રાખવું પડે. એટલે આજ મને એમ થયું કે ભાઈ તમને વાત કરી દઉં. એટલે ભાઈ સૌને વાત કરી અને હવે વાત મળ્યા પછી જે અને સહકાર આપ્યો બધા યુટ્યુબ પરિવારનો ભાઈ એમાંય તે સપોર્ટ અને સહકાર સારો મળ્યો. અને હવે જે સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે આ રીતે જીવનમાં બધું બનતું હોય અને ક્યારેક સમય એવો આવે કે ભાઈ આપણે સહન કરવું પડે, ક્યારેક આનંદ કરવો પડે, પણ બધે હંમેશા સહન કરવાનું હોય, એમાંય આનંદ મળે એવી કોશિશ કરતું રહેવાય. અને એ રીતે જીવન મારા અંદાજે જીવાય. કારણ કે જીવનમાં ક્યારે હું બનવાનું એ નક્કી નથી. એટલે જીવનને હંમેશા જીવી અને જાણવું અને જીવનમાં આનંદ મેળવવો. અને ભાઈ આપણે આ જ્યારે બન્યું ત્યારે સાહેબનો પૂરો સપોર્ટ, યુટ્યુબ ફેમિલીનો પૂરો સપોર્ટ, પછી હગાવાલા ભાઈ ખબર કાઢવા આવ્યા હતા તો એનો પૂરો સપોર્ટ, એટલે સૌનો પૂરો સપોર્ટ મળ્યો હતો. અને મને આ પોઝિશનની ખબર ન હોય પણ ધીરે ધીરે આ પોઝિશન બધી જાણવા મળી. એટલે જેથી કરીને કે ભાઈ મારે વાત કરવી જોવે અને કહેવું જોવે કે ભાઈ આ રીતે હતું. એટલે આ ક્લિયર વાત તમને મેં કરી દીધી. જે કાંઈ બનતું હોય છે જીવનમાં એની વાત ક્લિયર આપણે કરી દેવાય. એટલે જીવનમાં કોઈ દે ઉતાર ચઢાવ ન રહે, સૌ સાથે હળીમળી અને રહી એવો આનંદ અને ઉલ્લાસ થાય એવું ભાઈ આપણે વિચારતા હોય. અને હવે આ જે માવઠું થઈ ગયું તો ત્યારે ભાઈ દિવાળી ઉપર એ માવઠું હતું ત્યારે આપણે સિંગ કેટલી ગળી ગઈ હતી. અને અત્યારે ઘઉં તો લેવાઈ ગયા હતા
એટલે એ એટલું સારું. પણ બાકી બધાને ઘઉં બહુ બગડ્યા છે અને મશીન હાલે એવું ન રહ્યું. એ રીતનો માહોલ થઈ ગયો. અને આપણે ભાઈ બોપૈયા પડી ગયા, અમુક ઝાડ પડી ગયા. તો હવે આનો વિડીયો છે, તો એ વિડીયો તમે જોઈ લો. એટલે એ તમને બતાવવું છે કે ભાઈ માવઠામાં તે આપણને થોડું ઘણું નુકસાન તો છે જ. અને ભાઈ આજે ગાળો હતો એટલે ફેમિલી બધાય હારે વાડીએ વિયેવા છે. અને વાડીએ આજ આનંદ કરશું, કારણ કે સવારે 11-12 વાગે આવી ગયા અને અત્યારે હજી સહી. અને હજી ભાઈ વાડીમાં જે કાંઈ લેવા મૂકવાનું હોય એ લઈ અને આનંદ કરી અને હવ મળે અને હારે આજનો દિવસ ભાઈ પસાર કરવાના છે. એટલે હવને મજા આવે, હવને આનંદ થાય. આ ભાઈ જો વાત કરે એમ કે એના ભાઈબંધ સાહેબ મિત્ર એને તે બહુ મદદ કરી. અને અમે 10-12 દિવસ તો થોડા કામ હિંમત બહુ હારી ગયા હતા. પણ આપણે જ્યારે વિડીયો પછી મૂક્યો તો તમારો બધાયનો બહુ સપોર્ટ મળ્યો. એટલે અમને ઘણું આમ સારું લાગ્યું. તો હજી આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને જો આપણે બપોરે અહીંયા 12 વાગે પહોંચી ગયા હતા અને રાંધ્યું થોડું ઘણું ત્યાંથી રાંધીને આવ્યા હતા અને બપોરા અહીંયા કર્યા. અને હજી અહીંયા આપણે સહી હવે બકાલું અમુક ઉતાર્યું અને અમુક કામ છે એ પતાવીને પછી સાંજવરા જઈશું. એટલે આ રીતનું છે વાતાવરણ. કાલે બગડી ગયું હતું બધું, વરસાદ આવી ગયો અને પવન બહુ ઉડ્યો હતો. આપણે બીજું કાંઈ નુકસાન તો ન થયું, પણ આ એક શરૂ પડી ગયું છે. પછી 2-3 સરકવા નમી ગયા છે. અને પોપૈયા જે આપણા બધા જૂના હતા, નવા તો થઈ ગયા છે, એમાં તો કાંઈ વાંધો નથી આવ્યો. પણ જૂના હતા એ બધા એના બધાના માથા ભાંગીને નીચે પડી ગયા છે. એટલે પોપૈયા બધા વહી ગયા છે. એક ખાલી વચ્ચે એક પાતળો તો એ ને કે લાસ્ટવાળો, એમ 2 પોપૈયા રહ્યા છે. એટલે જરૂરી નથી કે પાક ઊભો હોય એમાં જ નુકસાન થાય. આવું નુકસાન તે થઈ શકે, કારણ કે હજી ઝાડવા નાના હોય. અને આ પોપૈયાનું તો શું કે એટલું બધું મજબૂત ન હોય, એટલે પવનથી ભાંગી જાય. એટલે આ રીતનું થયું છે. અને ભાંગીને નીચે વહી ગયા છે. બાકી અડધા અહીંયા ઉપર હતા તો એ ઢગલો અહીંયા કરેલો છે. અને પેલું સરુનું ઝાડ તો ઊભું કરી નાખશું એટલે એ તો થઈ જાય, વાંધો નહીં આવે. પોપૈયામાં તે હવે જે નર પોપૈયા હતા એને કાઢી નાખશું. અને બાકી જે સારા થતા હતા, એક આ અને એક આ વચ્ચેનો, એ 2ને થળિયાથી કાપી નાખશું એટલે પાછી ફૂટ આવી જાય. બાકી તો વરસાદની સાથે સાથે પવન હતો એટલે ઝાડે બધા ચોખ્ખા થઈ ગયા છે. જે ધૂળ હતી અને પાંદડા ઉપર બધું ચોંટી ગયું હોય એ બધું ક્લીન થઈ ગયું છે. એટલે બધું વધારે લીલું લાગે છે. ઘરના પતરાય સાફ થઈ ગયા છે. વાડીમાં આંટો માર્યો, આ એટલું નુકસાન હતું. એક ઓલ પાસે પાડે ગુલમોહર છે એ પડી ગયું છે. એટલે નાનું મોટું નુકસાન છે વાડીમાં તે. બાકી કંઈ વધારે વાંધો નથી આવ્યો. અને ખેડૂતોને જે આ વર્ષે કહી શકાય કે ભાઈ કેરીની સિઝનમાં કેરીમાં બહુ પ્રોબ્લેમ થવાનો છે. કારણ કે જે મોર આવેલો છે એ ખરી ગયો છે અને અમુક કેરીઓ પણ ખરી જાય. એટલે કેરીમાં આ વખતે થોડુંક રહેશે, આની અસર બતાવશે. આપણા આંબાય તે અમુક વળી ગયા છે. જોવો ને, પવન આ બાજુ નહોતો એટલે. અને આ સરગવા 1-2 ડાળ ભાંગી ગઈ છે અને એકાદો નમી ગયો છે, એવું છે. જો
બધા વૈયા છીએ અને ઘરેથી આપણે 11 વાગ્યા વરા નીકળ્યા હતા તો અત્યારે પહોંચ્યા. થોડું ઘણું શાક ને એવું ત્યાંથી બનાવતા આવ્યા અને રોટલા જો ભાઈ આપણે ઘણા ટાઈમે અહીંયા ચૂલે બનાવી છીએ આજ. અને ઓલી આપણે માટીની કાથરોટ છે એ તો ફૂટી ગઈ છે એટલે અત્યારે તો આપણે આ ધોઈને અમુક વાસણ લીધા અને રોટલાની શરૂઆત કરી છે. બધા છીએ એટલે આપણે રોટલા ઝાઝા બનાવવા પડશે. આ રીતનું છે અને બધા આંટો મારવા આવ્યા છે અને સાંજ સુધી રહેવાના છે. પછી હાંજના વયા જઈશું 100 વાગ્યા વરા ઘરે પાછા. અને એ તો જો ઉતારશે ઓલી બાજુ પવન આવે છે થોડો થોડો. અને આપણે લાઇટનું તો કેમ કે અહીંયા વાડી વિસ્તારનું રહ્યું એટલે લાઇટ કાંઈ છે નહીં. હવે આવે તો આવે નકર કાંઈ નક્કી નહીં. પણ અહીંયા કાંઈ વાંધો ન આવે, આપણને ગરમી ન થાય કેમ કે હવામાન તો એવું રહ્યું એટલે કાંઈ તકલીફ ન પડે આપણને અહીંયા. અને આમથી પાછું 2 દી પહેલાં વાવાઝોડું ને વરસાદ ને એવું હતું બધું તો આ બધું ભરાઈ ગયું છે. અને આપણે જો અમુક પોપૈયા પડી ગયા, અમુક હરખવા પડી ગયા, એક સરું પડી ગયું. આ રીતનું બધું પવનનું થોડું થોડું આપણે નુકસાન થયું છે. ઘઉં કેમ કે આપણે લેવાઈ ગયા હતા એટલે વાંધો નહીં થાય. આ ફેરે સિંગની ગોળે નથી થયું. લોટે આપણે જો ઘરેથી લેતા આવ્યા. ઝાર બાજરીનો ભેગો દળાવેલો છે. હવે જો આપણે રોટલા તો બનાવી નાખ્યા અને મગની દાળ આપણે ઘરેથી બનાવીને લાવ્યા છીએ. મગની દાળ ને ભાત. અને પછી આપણે અહીંયા આગળ તાજા રીંગણા છે તો થોડોક તાજા રીંગણાનું શાક થોડુંક બનાવી નાખી. અને કેમ કે અહીંયા આપણે અવાવરું રહ્યું એટલે અમુક વસ્તુ આપણે મૂકીને જઈએ તો સારી ન રહે એટલે આપણે મરચું થોડુંક ભેળવીને બાકી તો બધો મસાલો ને એવું તો રાખી. તે એક લોટ ન રાખી. બાકી તો બધું આપણે ઘર છે એટલે બધી વસ્તુ તો હોય જ તે. પણ હવે એમ થયું થોડુંક રીંગણાનું શાક બનાવી નાખી. તો હવે મનીષા જો રીંગણા તોડવા ગયા છે દેવઠા. હમણાંથી આ વાવાઝોડું થયું 2-3 દી અવાણું ને તે કવડા થઈ ગયા છો. કેવા સરસ છે રીંગણા. હવે એકલા રીંગણાનું શાક બનાવીને પાછું ચૂલે એટલે બપોરામાં આપણે અહીંયા થાય જમાવટ. આજ કેમ કે જમાવટ કરવા આવ્યા છે એ બધું આખું ફેમિલી એટલે આપણે થોડુંક મરચું ભેળવી નાખી. તમે બધા કહો છો ને કે રસોઈ ગીતાબેનની બહુ મિસ કરવી એમ એટલે આજ અમે બે આવું થઈને તમને દેખાડ દેવી થોડુંક. આજ તો થોડુંક જ દેખાડવાનું શું એટલું જ છે. પછી આપણે ધીરે ધીરે વૈયાવી પછી ધીરે ધીરે બધું શરૂ કરશું અને અલગ અલગ રસોઈ તમને બતાવતા રહેશું. આપણે રીંગણાના શાકનો વઘાર નથી કરતા એટલે ડાયરેક્ટ આપણે તેલ નાખી દઈએ. મોળું રાખ્યું છે એટલે ખાંડેલું મરચું મમ્મી હમણાં બનાવ્યું ને હળદર, ધાણા જીરું, મીઠું ને મીઠું હમણાં શાકમાં ને એમાં બધે ઓછું નાખ્યું છે. પપ્પાને થોડુંક મોળું રહે ને એ રીતે ખવડાવ્યું રોટલામાં બધે. થોડીક હલાવી નાખી.
આપણે વાડીના રીંગણા છે ને એટલે કેવા ગળી ગયા, કકડી ગયું જો. થોડું પાણી હોય ને ભરેલું એટલે કેવા મસ્ત થઈ ગયા. કડછી અડાડી નથી એટલે તોય બહુ મસ્ત થઈ ગયા. દેખાવા કેવા મસ્ત લાગે જો. હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈએ. જો રીંગણા તો ચડી ગયા, તો આટલું ટમેટું નાખી દઉં એટલે ઘડીક વાર થોડુંક રહે એટલે માટીના વાસણ તો બધા બગડેલા છે એટલે પિત્તળની તપેલીમાં શાક બનાવી. તો ભાઈ બપોરનું થઈ ગયું છે. આપણે રીંગણા, તાજા રીંગણાનું શાક છે, તાજા ટમેટા મળ્યા છે, મગની દાળ છે, પાપડ છે અને રોટલા. તો બપોરા કરી લઈએ પછી મળીએ. તો ભાઈ આપણે બપોરા કરી લીધા. પપ્પાને પૂરાઈ દીધા, એ આરામ કરે છે. અને આપણે ત્યાં કદમનું ઝાડ જોવો રોપવું છું, હવે કામ લાગશે. સૈયો થઈ ગયો છે, 40 ડિગ્રી ટેમ્પરેચર છે, પણ પવન આવે છે. સૈયા જો ખાટલો ટાળે સુઈ ગયા છે. હવે ઘડીક આરામ કરીએ અહીંયા. અને એવું ફીલ નથી થતું કે ગરમી છે, કારણ કે પવન આવે છે ને ટાટો થયો છે. આપણે 4 વ્હીલર મૂકી દીધી, હવે લંબાવીએ પછી સાંજના મળીએ. જો ભાઈ આમાં 73 છે. એવું કેવું જાય છે, જો કોવડું મોટું છે. જો ભાઈ આપણા કબૂતર તે વાઇટ છે, એ 2 આવી ગયા છે. બાકી બીજા બધા એમને આવે ને જાય એવું કરે છે. આજે બેઠા હતા શાંતિથી, એટલે જો ઉતારવાનો મોકો સારો મળી ગયો છે. બાકી તો આવી રીતે શૂટ ન કરીએ કે બહુ સાવચેત રહેવું પડે, કારણ કે સહેજ હલન ચલન થાય ને તો ઉડી જાય બધા. ઝાડ નાખેલી એટલે ખાય છે. તો ઘણા દિવસે અમે બધા તે એક હારે આખી ફેમિલી વાડીએ આવ્યા. તો સવારે 11:30 આવી ગયા. પછી બપોરનું અહીંયા જમવાનું બનાવ્યું મેં ને મમ્મીએ. તમારે બધાની કોમેન્ટ વાંચીએ તો તમે બધા કહો કે ગીતાબેનની રસોઈ જોઈ છે એમ. તો આજે અમે હાવો 2 થઈને શાક ને રોટલા ને એવું બનાવ્યું. અને હવે જો પપ્પાને ઘણી રિકવરી આવી ગઈ છે. પપ્પાએ તે વ્યવસ્થિત બધું બોલે છે, અને જેમ જેમ ઓલું થતું જાય એમ એની રીતે બધું કહેતા જાય છે તમને. અને જે કાંઈ કહેવું હોય એ બધું જો આજે એને ઘણું બધું પપ્પાએ કીધું. તો ભાઈ આપણે ટમેટા અને રીંગણા ઉતારી લીધા છે, અને આમટા ઉતર્યા છે, એટલે ધોવાનું કામકાજ શરૂ છે. રીંગણા ઉતર્યા છે એટલે કેવા મસ્ત છે. હાલ થોડી લગભગ 4:30-5 જેવું થયું છે. સીતારામ, કેમ છો બધા? મજામાં? જો હવે બધાએ વાત કરીએ, બપોરના આવ્યા છીએ, જમ્યા કરવા અને આરામ કરીએ. થોડોક આરામ કર્યો અને પછી જો આ ટમેટા વાડીમાંથી ઉતાર્યા, તો
ધોયા અને પછી હવે સૂકવ્યા છે અને હવે બધા બેઠા છીએ અને આનંદ કરીએ છીએ. હમણાં થોડીક વાર પછી પપ્પાને ટાટુપુર થાય એટલે વાડીમાં આંટો મરાવશું એટલે એમને થોડોક આનંદ આવે અને તબિયતમાં તો હવે ઘણો સુધાર છે એમને. આજે અમાર વાડી આવ્યા છે ને મારા દાદાને સારું થઈ જશે પછી અમે મેંગો પીવા જાશું. કેમ બોલું તું બેન દાદા જમા વાત કરશું. તો આજે અમે બધા વાડીએ આવ્યા છીએ અને અમારા દાદાને સારું થઈ જાય પછી અમારી ચેનલ ઉપર પણ અમારા વિડીયો શરૂ જ રહે છે. એવી રીતે જેવી રીતે આપણે પહેલાંના વ્લોગ બનાવ્યા છે બધા એવી રીતે બધા વ્લોગ શરૂ જ રહેશે આપણા. અને તમે બધા મને અને દિત્યાને પણ યાદ કરો છો એટલે અમે બધા પણ પછી થોડાક દિવસો પછી આવશું અને તમને જેમ પહેલાં જમાવટ કરાવતા એમ અત્યારે પણ જમાવટ કરાવતા રહીશું. હવે ભાઈ અહીંયા વાડી આવ્યા હતા, આજનો દિવસ બહુ આનંદમાં ગયો અને આ રીતે સવારે આનંદ કર્યો. તો ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ. આવજો. સીતારામ.